આઠમા વિલાસની સર્વ વૈષ્ણવોને મંગલ વધાઈ। આઠમો વિલાસ રાગ માલવ। આઠો વિલાસ કિયો શ્યામા જો, શાંતન કુંડ प्रवेश जू, उनकी मुख्य भामा सारंगी, उनकी मुख्य भामा सारंगी, खेलत जनित आवेश जो, सूरज मंदिर पूजन कर मेवा, सामग्री भोग धरी, आनंद भरी चली व्रज ललना, क्रीडन वन को उमगी भरी, भद्रबान गमन कियो, वन देवी पूजन चंदन वंदन लीने, भोग स्वच्छ फेनिए निसब, अंबर अभरण चीने, गावत आवत भावत चितवत, नंदलाल के रस माती, कृष्ण कला सुंदर मंदिर में, युवती भई सुहाती, देखी स्वरूप ठगी ललना, चक चौधीसी लाई, अंचवत द्रुगनय घात, अचवत द्रुगन अघात, दास रसिक बिहारी नराई, आठ विलास कियो श्यामा जो, शांतन कुंड शांतन कुंड शांतन कुंड शांतन कुंड प्रवेश जो। आठवा विलासनो भावार्थ। आठवा विलास श्री श्यामा जी ने शांतनु कुंड में प्रवेश करके किया है। उनके युद्ध की मुख्य सखी सारंगी जो खेलने में आवेश युक्त है, सूरज मंदिर में पूजन करके मेवा एवं सामग्री भोग हेतु धरी है, आनंद से ओतप्रोत हो करके ब्रज की ललना खेल हेतु वन को उत्साह में भरकर चली है, भद्र वन में प्रवेश किया है, वन देवी फेनी ली है, गाते हुए आ रहे हैं, दर्शन में प्रिय लग रहे हैं, ऐसे नंदलाल के रस में डूबी है, कृष्ण कला के सुंदर मंदिर में स्त्रियां सुशोभित हो गई है, स्वरूप के दर्शन करके ठगी सी हो गई, इस प्रकार चकाचौंध हो गई है। श्री रसिक दास जी कहते हैं कि ऐसी प्रभु की छवि के दर्शन करते नेत्र तृप्त नहीं हो रहे हैं। तो आ शांतनु कुंड जे छे ए केवी रीते बन्यो एनो जे भाव छे ए बधो गर्ग संहितामांथी प्राप्त थयो हतो ते हूँ संक्षिप्तमां वर्णन करी रह्यो छुं। शांतनु कुंड पहला प्रगट नहोतो, ए क्यारे थयो? एना मूळमां
જે અયોધ્યાવાસી સ્ત્રીઓએ રામચંદ્રજીના લગ્ન થયા પછી જે આપનું સુંદર સ્વરૂપ આપે પ્રગટ કર્યું હતું એ રૂપ જોઈ અને મોહિત થયેલી જે સ્ત્રીઓ હતી, અત્યારે એ સ્મરણ નથી કે એ અયોધ્યાની છે કે જનકપુરની છે, લગભગ જનકપુરની છે. તો એ જે સ્ત્રીઓ મોહિત થઈ હતી અને એમને રામજીએ જે વરદાન આપ્યું હતું કે અત્યારે તો મર્યાદા પુરુષોત્તમથી હું બંધાયેલો છું, એક પત્ની વ્રત છે, પણ વ્રજમાં અંગીકાર કરીશ. હવે વ્રજમાં અંગીકાર થયા એનું વર્ણન એટલું સુંદર છે અને આ શાંતનું કુંડ જે પ્રગટ થયો એનું વર્ણન પણ સુંદર છે. એ સંક્ષિપ્તમાં કહીશ. તો જ્યારે આ બધી સ્ત્રીઓ જે રાજાને ત્યાં પ્રગટ થઈ એનું નામ છે ચંપાનગરી, એનો જે રાજા છે એને ત્યાં અનેક સ્ત્રીઓ હતી, 1000 કે 10,000 રાણીઓ હતી. એટલી બધી એટલા માટે કે એમને પુત્ર કે પુત્રી કોઈની પણ પ્રાપ્તિ ન થઈ શકી અને રાણી કરતા ગયા. છેવટે એમના ગુરુ જ્યારે યાજ્ઞવલ્કજી પધાર્યા અને જાણ્યું કે ઉદાસ છે મારો શિષ્ય, મારો સેવક, એટલે પૂછ્યું ત્યારે જાણ્યું આ કારણ છે. અને ત્યારે આપે ત્રિકાળ દ્રષ્ટિથી જોઈને કહ્યું કે તારે ત્યાં પુત્ર તો પ્રાપ્ત નહીં થઈ શકે, પણ પુત્રી એટલે કે કન્યાઓ પ્રાપ્ત થશે, એ પણ અનેક કન્યાઓ પ્રાપ્ત થશે. એ બધી જ કન્યાઓ દૈવી રામચંદ્રજીના ત્રેતાયુગના વખતની રામજીથી વરદાન પામેલી તારે ત્યાં આવશે અને તે જે પ્રગટ થાય એ પછી તારે એ કન્યાઓના પ્રગટ થવાથી જ તારી મુક્તિ એટલે કે તારે જે વૈકુંઠમાં જવાનો ભાવ છે એ પણ પૂરો કરી દેશે. પણ કોણ કરશે એ હવે તું ધ્યાનથી સાંભળ, એમ કહી અને યાજ્ઞવલ્ક મુનિએ ગર્ગ સંહિતામાં આ પ્રસંગ શ્રવણ કરાવ્યો કે જ્યારે મથુરામાં સાક્ષાત ચતુર્ભુજ એવા નારાયણ પ્રગટ થશે અને એ જો વિનંતી તમે કરશો તો આ કન્યાને બધી જ કન્યાઓનું પાણી ગ્રહણ કરવા અહીંયા પધારશે અને એ વખતે તારા બધા મનોરથ પૂરા થશે અને તારું આયુષ્ય પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે ત્યાં સુધી અખંડ રહેશે. આ રીતે અને પછી પૂછ્યું કે અમે કેવી રીતે જાણીશું કે મથુરામાં ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા છે, ત્યારે મથુરામાં ભગવાન પ્રગટ થયા છે એવું કેવી રીતે જાણીશું? ત્યારે આપે કહ્યું કે ના, એ ચતુર્ભુજ હશે અને એમને વક્ષ સ્થળ ઉપર ભૃગુ લાંછન હશે, એમ કરી અને શ્યામ વર્ણ અને જે પણ ઠાકોરજીની સુંદરતાનું વર્ણન કર્યું અને એ વર્ણન મનમાં રાખ્યું અને સમય આવ્યો અને જાણ્યું કે આવું કંઈ પ્રાગટ્ય વિશે ચર્ચા ચાલી રહી છે. એટલે ના, એ વખતે હજી મૂંઝાયા, કન્યાઓ મોટી થઈ બધી, કેવી રીતે મારે એને વર્ણન કરાવવું આ ચિંતામાં હતા. અને ભીષ્મ પિતામહ એ મિત્ર હતા રાજાના, એટલે ત્યાં પધાર્યા અને રાજાએ વાત કરી, ભીષ્મ પિતામહે રાજાને વાત કરી ચંપાનગરીના કે આ બધું જ મારી ભૂલ થઈ. ભીષ્મ પિતામહ મળ્યા એ પહેલાં એમણે પોતાના સેવકને મોકલ્યો અને સેવકે જઈ અને જાણ્યું તો કહે છે કે મથુરામાં તો કોઈ પુત્ર જન્મ્યો નથી, આવો 4 હાથવાળો પુત્રી જન્મી છે અને એનું મૃત્યુ થયું છે, એને મારી નાખી છે કંસે. અને પછી જ્યારે પાછો આવી રહેલો ચંપાનગરી તો વ્રજમાં જ્યાં એ ગોવર્ધન તળેટી પાસે આવ્યો અને ત્યાં એમને સાક્ષાત મનમથ કોટી કામદેવને પણ મથી દે એવા શ્રી કૃષ્ણ રસો વૈસહ વ્રજના ઠાકોરજીના દર્શન થયા. એટલે કન્ફ્યુઝ થયો કે એમને 4 હાથ નથી, બાકી બધા લક્ષણો મળતા આવે છે, ભૃગુ લાંછન પણ સ્પષ્ટ દેખાય છે. જઈને વાત કરી, રાજા પણ સંકોચમાં પડ્યા કે હું યાજ્ઞવલ્કની વાણી પ્રમાણે ચતુર્ભુજ સિવાય નહીં આપું. એ વખતે ભીષ્મ પિતામહ અને ઠાકોરજીએ મોકલ્યા, મિત્ર હતા, અને ભીષ્મએ કહ્યું કે આ વાત ખાનગી રાખજે. ઠાકોરજી ચતુર્ભુજ જ પ્રગટ થયા હતા, પરંતુ લીલા વ્રજમાં કરવાની હતી, વ્રજની ગોપિકાઓનો મનોરથ પૂરો કરવાનો હતો, એટલે દ્વિભુજ થઈ અને આપે નંદ વસુદેવને આજ્ઞા કરી અને એ વ્રજમાં છે, એ જ છે, એમને જ તું વિનંતી કરાવડાવ. એ જ દૂત ફરી ગયો, વિનંતી કરી અને ઠાકોરજીએ ત્યાં ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ અને બધી જ સ્ત્રીઓનો અંગીકાર કરી આ રાજા રાણીઓને વૈકુંઠમાં મોકલ્યા. અને આ રીતે આ બધી જે કન્યાઓ આવી એ કન્યાઓના મનોરથ ઠાકોરજીએ આજે જે કામ વન ઉપર ચરણ પહાડી જે કહેવાય છે એ ચરણ જે આપે ત્યાં જે વેણુનાદ કર્યો અને જે દ્રવિત થયા એ પહાડી ચરણ પહાડી અને આપના ચરણની છાપ હંમેશ માટે અંકિત થઈ ગઈ, એટલે એ ચરણ પહાડી નામ પડ્યું. પણ આ જે વેણુનાદ કર્યો હતો એ આ જ બધી કન્યાઓ માટે કર્યો હતો અને આપના માટે અલગ અલગ મહેલો બનાવ્યા અને બધા એના મનોરથો પૂરા કર્યા. એટલે આ જે શાંતનું કુંડ છે ત્યાં આવી અને આ બધી જ સ્ત્રીઓના આંખમાંથી હર્ષની અશ્રુની ધાર થઈ અને આ શાંતો કુંડનું ઉદ્ગમ થયું. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભાધીશ કી જય, વ્રજો વૈષ્ણવ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ કી જય હો.